સુરતથી અમદાવાદ આવતો મુસાફર લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે। ખાનગી ટ્રાવેલ્સમાં આવતા મુસાફર સાથે 2 લાખની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અજાણી વ્યક્તિએ બિસ્કિટ ખવડાવીને રોકડ અને દાગીનાની લૂંટ કરી હતી। વ્યક્તિ પાસેથી સોનાની ચેન, વીંટી, લકી સહિતની વસ્તુની ચોરી કરવામાં આવી હતી। નિકોલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। સુરતથી અમદાવાદ આવતો મુસાફર લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે ખાનગી ટ્રાવેલ્સમાં આવતા મુસાફર સાથે 2 લાખની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અજાણી વ્યક્તિએ બિસ્કિટ ખવડાવીને રોકડ અને દાગીનાની લૂંટ કરી હતી। વ્યક્તિ પાસેથી સોનાની ચેન, વીંટી અને લકી સહિતની વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી। નિકોલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી। સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। પાર્થ, જણાવશો કે ખાનગી ટ્રાવેલ્સમાં સોનાની ચેન, લકી સહિતના રોકડની પણ ચોરી થઈ હતી। આ મામલે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે? જી હા, ચોક્કસથી ગઈકાલે રાતે સુરતથી અમદાવાદ આવતા એક મુસાફરને ખાનગી ટ્રાવેલ્સમાં પ્રવાસ કરી રહ્યા હતા અને સુરતથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા। એમની બાજુની સીટ ઉપર એક અજાણ્યા શખ્સ બેઠા હતા અને વારંવાર બિસ્કીટ આપવાની વાત કરી રહ્યા હતા અને અંતે જે ભોગ બનનાર છે તેઓએ 2 બિસ્કીટ અને થોડુંક પાણી પીધું હતું। ત્યારબાદ તેમને કોઈ પણ પ્રકારનું ભાન ન રહ્યું હતું અને તેઓ ઘોર નિંદ્રામાં પડી ગયા હતા અને તેનો લાભ લઈને અજાણી વ્યક્તિએ સોનાની ચેન, વીંટી, સોનાની લકી, ગણપતિનું પેન્ડલ કે જેની કિંમત 2,52,433 છે। 9 વર્ષ પહેલાની આ કિંમત દર્શાવવામાં આવી છે, તેની લૂંટ કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલમાં નિકોલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। જી બિલકુલ પાર્થ, આભાર।